અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિ દ્વારા જે 22 તારીખના રોજ વાયબ્રન્ટ સમૂહ લગ્નોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેના ભાગરૂપે આજે 61 વરઘોડિયાને કરિયાવરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિડીયોમાં આપ વધારે માહિતી જોઈ શકો છો। ખૂબ ખૂબ આભાર, તમારો ધન્યવાદ। દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવેલો છે, તમે કેટલે દૂરથી આવેલા છો વડીલ? કયા ગામથી આવ્યા છો? કિશનપુર ડેગુચાનું કડીથી આવેલા છે। ઓકે, આ પણ એક કઈ બાજુનું આવ્યું છે? 54 નંબર પ્રાતિજનું છે, બરોબર, વેરી ગુડ। આ રહ્યું કયા ગામનું? 34 નંબર ઈયાવાનું, બરોબર। આપનું કયું છે? આ મોખાસાનું 35 નંબર મોખાસાનું છે ને? હરેકના કરિયાવર બહુ ઝડપથી વહેલી તકે આપી દેવામાં આવેલું છે। આ કયા ગામનું છે સર? ડેંગુચાનું છે, બરોબર। આપનું કયું ગામ સર? કનિતથી આવેલા, ઓકે ઓકે। આપ જોઈ રહ્યા છો બધાને આજે આ તારીખના રોજ અઠવાડિયા પહેલા 22 તારીખે સમૂહ લગ્ન છે। દૂર દૂરથી જે આવેલા બધા કરિયાવર એમના મધર ફાધર આજે જોઈ શકો છો 37 નંબર વિજાપુરથી। તમે કયા ગામથી આવેલા છો? બરોબર, વેરી ગુડ, ખૂબ ખૂબ આભાર તમારો। સર, તમે આ કયા ગામનું આ લેવા આવ્યા છો? આ કયા ગામનું તમે લેવા આવ્યા છો? કયા ગામનું આ લેવા આવેલા છો? બરોબર, ખૂબ ખૂબ આભાર તમારો। અમદાવાદ રબારી સેવા સમિતિ દ્વારા જે અહીંયા 61 દીકરીઓના જે સમૂહ લગ્ન માટે પારુલબેન 1 નંબર, એવી રીતે બધા જે કરિયાવર લેવા માટે પણ આવેલા છે। તમે કેટલે દૂરથી આવેલા છો વડીલ? કપડવનથી આવેલા છો। 27 નંબર છે, 26 નંબર, એમ બધી વસ્તુને લેવા માટે આજે પ્રસંગ હતો, જ્યારે કરિયાવર આપવા માટે 61 દીકરીઓ જે સમૂહ લગ્ન માટે દૂર દૂર। તમે કેટલે દૂરથી આવેલા છો? 100 કિલોમીટર, વેરી ગુડ વેરી ગુડ। એના વિશે આપનું શું કહેવું છે આ પ્રસંગ વિશે? 100 કિલોમીટરથી આવ્યા છીએ અને જોરદાર પ્રસંગ કર્યો છે। આ સમૂહ લગ્ન બહુ વાઇબ્રેટ છે અને આયોજન બહુ સરસ મજાનું કર્યું છે। હરેક તાલુકા જિલ્લા વાઇઝ કરે તો કેવું રહેશે? બહુ સરસ કહેવાય, સમાજ આવું કરે તો રબારી સમાજ માટે ખૂબ આભાર। આવું મળું હો। આજે આપ જોઈ રહ્યા છો પ્રાતિજથી પણ આવેલું છે 23 નંબર રેખાબેનને આપવા માટે। અહીંયા કરિયાવર 22 નંબર તોરણ ગામથી, કપડવન, ખેડા જિલ્લો। અહીંયા જે એક્ઝેટ બાયરથી અરવલ્લીથી 11 નંબર રેખાબેનને કરિયાવર આપવા માટે પણ બધા ઉપસ્થિત હતા। તનસુરા અરવલ્લીમાં પણ 2-3 વરઘોડિયા હતા। કરિયાવર ખૂબ સારું આપવામાં આવેલું છે। આજરોજ અમદાવાદ રબારી સેવા સમિતિ દ્વારા જે કાર્યક્રમ 61 દીકરીઓના 14 પરગણાના રબારી સમાજના જે 14 પરગણાના જે સમૂહ લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે, 23 નંબરમાં રેખાબેનને જૈનપુર ગામ, પ્રાંતિજ તાલુકો, સાબરકાંઠામાંથી આ બધી વસ્તુ આપ જોઈ શકો છો। સર, ત્યાં સમૂહ લગ્નની તૈયારીઓ થઈ રહી છે, એમાં આપ 61 દીકરીઓને જે આ દાન મળેલું છે એના વિશે આપનું શું કહેવું છે? જે અમદાવાદ રબારી સમાજ સમિતિ જે આયોજન કર્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે। હું એવી આશા રાખું છું કે આવું ને આવું આયોજન દર વર્ષે કરે અને દીકરીઓ 61 નહીં પણ 5100 થાય આવતા વર્ષે, કે મતલબ ભવિષ્યમાં એ જ અભ્યર્થના સાથે જય દ્વારકાધીશ। અમદાવાદ રબારી સમાજ દ્વારા જે આ સમૂહ લગ્નની તૈયારીઓ થવામાં આવી, આપ કેટલે દૂરથી આવ્યા છો? અમે અહીંથી
45 કિલોમીટર દૂરથી આવ્યા છે માણેકપુરથી. બરોબર. અને જે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ આયોજન છે અને કોઈ પણ વસ્તુની અગવડ પડે એવું કંઈ રાખ્યું નથી. બધી વસ્તુઓ પણ આપી છે. કરિયરમાં બહુ સરસ વસ્તુઓ આપી છે. બધા અલગ અલગ જે દાતાઓ છે એમને અલગ અલગ દાતાઓએ જે દાન આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર. અને આવા સમૂહ લગ્ન આગળ બધા તાલુકે થાય એવો આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બોલો દ્વારિકાધીશની જય. બોલો હા જીતુભાઈ ચાલુ નહીં ઓછા આપણે